द सोसाइटी फॉर फिजिकली हैंडीकैप्ड सूरत पैरा स्पोर्ट्स एसोसिएशन द्वारा पिपलोद महिला भवन में स्पेशल खेल महाकुंभ में भाग लेने वाले दिव्यांगजनों को पुरस्कार वितरित किया गया। અને તેના અંદર જે બધા ડિગ્નેટરીઝ હાજર રહેવાના છે તેમના હું અનુક્રમ પ્રમાણે નામો બોલીશ. તો આ જે ખેલાડીઓનું સન્માન કરવાના છે ત્યાનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન लीलाक्षिराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च दिभिश्चता षड्विराजते योऽसौ पंचदारदये मम पंचदारदये. હવે આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરશું. નવનીતભાઈ લેવા, રાજીવભાઈ પપડિયા, રાજેશભાઈ છે, પંકજ માલક છે, માધુરીબેન છે, રાહુલભાઈ ગાંધી, દિલીપભાઈ કાકડિયા અને વિનોદભાઈ. આપ દીપ પ્રાગટ્ય માટે આપ પધારો. ધન્યવાદ. આપણે સાથે ધન્યવાદ કરીએ જે લોકો અહીંયા બધા હાજર રહ્યા છે, જે લોકોએ અલગ અલગ કોમ્પિટિશનના અંદર પહેલો બીજો ત્રીજો એની જગ્યાએ અમે એવું ઈચ્છીએ છીએ કે સુરતના અંદર જ એ લોકોને એવી ટ્રેનિંગની વ્યવસ્થા મળે ને એના માટે કોશિશ છે કે આ બધા સર્વે જે સ્ટેજ પર છે કે સ્ટેજની નીચે છે એ અમને કઈ રીતે સહાયરૂપ થાય અમને તો નથી ખબર, પણ આપ લોકો જ એમાંથી રસ્તો કાઢી આવશે એવો અમને 100% ખાતરી છે. તો પેરા સ્પોર્ટ્સ એકેડેમીની સ્થાપના 29/3/2024ના રોજ કરવામાં આવી છે. અમે એમને સાથે એમ પણ એટલે રિક્વેસ્ટ પણ કરી છે કે આપની વધુ સહાય અમારા ટ્રસ્ટને મળે CSR ફંડમાંથી, કે જેનાથી આ પેરા સ્પોર્ટ્સ એકેડેમી વધુ આગળ વધે. તો હવે આપણે સાથે એક કામ કરીએ કે હવે નમદાનભાઈ રાંધણિયા હાજર છે, એમનું સ્વાગત છે તે પ્રફુલભાઈ મહેતા સ્ટેજ પર. કાર્યક્રમ તમારો છે, બધા પેરા સ્પોર્ટ્સની તાળીઓથી તે લોકોનું સ્વાગત છે. સામાજિક કાર્યકર્તા છે
અને એમણે જે રીતે અમને કોઈ પણ રીતે કદી ના નથી કહેતા, ખાલી રાજ્યવાને અમરસિંહ કહી દે. ઋષિ મહારાજ કથા પર આવ્યા છે આપણા પાસે. એ પોતે છે તે જાતે ખાખરાનો બિઝનેસ પણ કરે છે અને આ બધી પહેલાની જે સેવા છે એના અંદર છે તે હાજર રહે છે. હવે હું સ્વાગત કરી રહ્યા છે ને તે અદાણી ફાઉન્ડેશનના અંકુરભાઈ પટેલનું કરી રહ્યા છે. જેઓ ભાઈ અમારા બહુ સારા ક્રિકેટર છે સમીરભાઈ, અને બધી ઇવેન્ટના અંદર ભાગ લેતા હોય છે, પણ બધું મેનેજમેન્ટ પણ કરે છે. લઈ જવાની સેવા પણ આપણે પોતાની ગાડી લઈને. અને સોનાબેન મહેશભાઈ શાહને કહીશ કે એમનું સ્વાગત કરે. વ્યાયાભાઈ તમે આવી રીતે જ આપણા બધા ખેલાડીઓને પ્રોત્સાહિત કરો. દરેક વખતે છે તે રમતમાં ભાગ પણ લે છે અને કાર્ય પણ કરે છે. હવે આપણે પેલું અંકુરભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે અમારું છે તે જે કંઈ કાર્ય છે એના અંદર વિલંબ ના થાય એના માટે આપણે હેલ્પ પણ કરીએ છીએ. ધન્યવાદ. હા, એટલા માટે કહ્યું છે કે આ દીકરીને છે ને ત્યાર પછી વસંત વસાવા 35 વર્ષની ઉપર સ્ટેજ પર આવે. હલો એક મિનિટ. બ્રોન્ઝ મેડલ છે, બ્રોન્ઝ. ગોલ્ડ નથી, સિલ્વર મેડલ છે. આના પછી કોમલ ટાંક 35 વર્ષથી ઉપર ડિસ્કસ થ્રોમાં આવે તો હાજર રહી. ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ. કોમલ ટાંકનું સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેડલ લઈને બહાર આવજો. એમનો ગોલ્ડ મેડલ બી છે અને બ્રોન્ઝ મેડલ બી છે. તાળીઓથી ગડગડાટથી વધાવી લેવા કોમલ ટાંક. હિરેન સાનંદ સ્ટેટ લેવલ. મયુર માધુર્યા કિસ્સામાં ભૂલ થઈ કે વાંચવામાં ભૂલ થઈ હોઈ શકે. એક્શન. અશોકભાઈ સચિન આપણે બેઠેલા ફોટા પણ બતા. એને માટે આશા ઓછી રાખો. જે રાજ્ય નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ પૂરતું જ છે. મહેરબાની કરો, એને માટે આર્ગ્યુમેન્ટ નહીં કરશો. સાગર ગોલ્ડ મેડલ મળ્યું છે એમને ફર્સ્ટ રેન્ક. દેવાનસિંહ રાણા
હવે આ તમે જુઓ કે આ ખેલાડી પ્રથમ જ આવી રહી છે બધામાં. નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલની ખેલાડી છે. આવી ગયા સીધા ऋषि महाराज आप भी ज्वाइन हो सकते हैं आशीर्वाद देने के लिए. આ ગુરુને આવી જાય સેકન્ડ રેન્ક આના પછી જેનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે $50 મીટર બેક સ્ટ્રોકમાં થર્ડ નંબર લેવસ કે નહીં ભાઈ આ આખી સ્વિમિંગ કોમ્પિટિશન નું મેનેજમેન્ટ બી કરી આપે છે અમને સાહેબ. તમને એ જ કહું છું કે ફર્સ્ટ તો હવે જ છે સ્વિમિંગ કોમ્પિટિશન ના અંદર ઇન્ટરનેશનલ લેવલ સુધી ગયા છે. જેવી રીતે દિવાલસિંહ રાણા 50 મીટર બેક સ્ટ્રોક ગોલ્ડ મેડલ. ધીમે ધીમે બેટા ધીમે આના પછી રોહન ચાસિયા 100 મીટર બેક સ્ટ્રોક સેકન્ડ રેન્ક. જૈનીશ કાંતિભાઈ સારંગ હાજર રહી. જૈનીશ કાંતિભાઈ સારંગ 100 મીટર બેક સ્ટ્રોકમાં સર્ટિફિકેટ લઈ લેજો ભાઈ. નિષ્ઠા વાળાની 100 મીટર બેક સ્ટ્રોકનું તમારું ફર્સ્ટ રેન્કનું સર્ટિફિકેટ લઈ લેવું. 100 મીટર બેક સ્ટ્રોકમાં આવા લિફ્ટિંગ અંદર જઈ રહ્યા છે. પેરા પાવર લિફ્ટિંગ 45 kg ના અંદર રેખાબેન કલસરિયા પેરા પાવર લિફ્ટિંગ 73 kg માં સેકન્ડ રેન્ક. સ્ટેટ ન્યू 5 કેટેગરી એના અંદર છે શોર્ટપુટ. ક્રિકેટ પ્લેયરની આખી ટીમ આવી જાય. બસ આરામભાઈ પછી અમારા પાસે સ્ટેટ લેવલના परिचय और आज के कार्यक्रम के विषय में बताइए. मेरा नाम नवनीत लेहुआ है. अपना ये महिला भवन में दिव्यांग के उपलक्ष्य में एक प्रोग्राम किया था जहाँ पे जो दिव्यांग एथलीट्स है उनको इनाम वितरण और प्रोत्साहित किया गया यहाँ पे. कितने यहाँ पर लोग पार्टिसिपेट थे, उनको क्या क्या दिया गया है और कितने बच्चों ने इसमें भाग लिया था और किस प्रकार के लोगों को यहाँ पर इनायत किया गया था? इसके अंदर तकरीबन 150 से 200 बच्चे थे और हम लोग 6 से 7 पार्टिसिपेट किया है. सबने अलग अलग बच्चों को अलग अलग तरीके से इसमें हेल्प की है और डोनेशन दिया हुआ है. ये किस प्रकार का जो इनको इनाम दिया गया था, किस प्रकार के कार्यक्रम के लिए, किस प्रकार की एक्टिविटी के लिए इनको दिया गया था? ये जो दिव्यांग बच्चे एथलेटिक्स में जैसे स्पोर्ट है, क्रिकेट है, दौड़ है, वॉलीबॉल है, कबड्डी है, खो खो है, स्विमिंग है, अपना बॉडी बिल्डिंग चैम्पियन है, उसमें विविध क्षेत्र से जो फर्स्ट सेकंड थर्ड रैंक आए हुए हैं वो सभी बच्चों और पुरुषों को यहाँ पर इनाम वितरण और उनको प्रोत्साहित करने का प्रोग्राम किया गया था. ये पूरा कार्य कौन सी संस्था इसको आगे ला रही है, किस संस्था के तहत ये हुआ? इसके अंदर हमारे जो है मैन लालजी भाई है और महेश भाई करके है, मैं नवनीत भाई, केडी पंचाल साहब और ये जो 2-3 ट्रस्ट नमो नमो अपना है और साथ में मिलके ये प्रोग्राम सबके सहयोग से किया हुआ है. नवनीत भाई, आज कौन कौन लोग आज इस कार्यक्रम में शामिल थे, उनके जरा नाम बता दीजिएगा. इसमें अतिथि विशेष के अंदर मेयर साहब को भी इनवाइट किया गया था. जैसे महेश भाई थे, लालजी भाई थे, दिलीप भाई काकड़िया थे, अलग अलग अदानी ट्रस्ट से थे, एसआर ट्रस्ट से थे, इंद्राणी ज्वेलर्स की तरफ से थे. अलग अलग महानुभाव 10-12 लोग को इनवाइट किया गया था. आज कुल कितने लोगों को
इनाम इनायत किया गया है? तकरीबन 170 से 80 लोगों को इनाम वितरण किया गया है। मेरा समाज को एक ही संदेश है कि जो शारीरिक सक्षम है उनको तो हम प्रोत्साहित करते हैं, लेकिन जिसको भगवान ने दिव्यांग बनाया है, जो शारीरिक तरीके से कि उसको कुछ तकलीफ़ है, जैसे बुद्धि विकास या कोई अंग में तकलीफ़ है, ऐसे जो आदमी है और वो जो इस क्षेत्र के अंदर गौरवपूर्ण कार्य कर रहे हैं, तो हमको उनको प्रोत्साहित करना चाहिए। हमको एनवायरनमेंट के लिए काम करना चाहिए, ऐसे अशक्त और निर्बल लोगों के हमको काम करना चाहिए और उनको प्रोत्साहित करना चाहिए। और मैं चाहता हूँ कि सब लोग आगे आए और इनसे जो हो सके वो उनकी ज़्यादा से ज़्यादा हेल्प करें। अपना नाम परिचय और आज के कार्यक्रम के विषय में बताइए। मेरा नाम अंकुर पटेल है। मैं अदानी फाउंडेशन हजीरा ऑफिस से हूँ और अदानी फाउंडेशन में सिविल इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हैंडल करता हूँ। आज मुझे सोसाइटी फॉर फिजिकल हैंडीकैप की ओर से इनविटेशन दिया गया था पैरा स्पोर्ट एसोसिएशन की ओर से, जिसमें जो खेल महाकुंभ हुआ था, पैरा खेल महाकुंभ हुआ था, उनमें जो स्टेट लेवल और नेशनल लेवल पे विजेता हुए थे उनको प्रोत्साहन देना और प्राइज़ डिस्ट्रीब्यूशन के लिए इवेंट में मुझे इनविटेशन मिला था। इनविटेशन मैंने एक्सेप्ट किया और मुझे आके बहुत अच्छा लगा। और जो खिलाड़ी है उनकी खेल दिली देख के मुझे बहुत खुशी हो रही है कि वो खेल दिली से खेल रहे हैं और आगे बढ़ रहे हैं। और मैं आशा करूँगा कि वो भविष्य में भी इंडिया का नाम नेशनल लेवल, इंटरनेशनल लेवल पे रोशन करें। नाम परिचय और आज कार्यक्रम के विषय में बताइए। મારું નામ રાદડિયા નંદલાલ હરિભાઈ છે। આ પ્રોગ્રામ ખૂબ જ સરસ, ખૂબ જ સારો છે। ઘણા બધા વિકલાંગ લોકોને ભેટ આપી અને અમે ગ્રુપ, અમારું હરિકૃષ્ણ સેવા ગ્રુપ સમિતિ ઘણી બધી સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા છે। એમાં એક માઇલી અમારી આ સેવા પ્રવૃત્તિ છે। અમારા લાલજીભાઈ તથા રાજેશભાઈ રાદડિયા તથા ગોરધનભાઈ હિરપરા વગેરે અમે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પાર પાડ્યો છે। એ બદલ અમે ખૂબ ખૂબ વિકલાંગ લોકો અને જે લોકો અમારી પ્રોગ્રામમાં હાજરી આપી એ બદલ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે કેટલા ડિસેબલ લોકો હાજર રહ્યા હતા અને કેટલા લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે એમને વિશે જણાવો। લગભગ 100 થી 150 માણસોની હાજરી રેગ્યુલર હતી। એમાં કમસે કમ 45 થી 50 થી વધારે વિકલાંગ લોકોને અલગ અલગ ટ્રોફી, અલગ અલગ સન્માન, અલગ અલગ વસ્તુ ભેટ આપી અને અમે ખૂબ વિકલાંગ લોકોની સેવા કરીએ છીએ। અમારા હરે કૃષ્ણ ગ્રુપ તથા જોઈન્ટમાં ગ્રુપ અમે ઘણી બધી સેવા પ્રવૃત્તિ સમસ્ત સુરત અને સમસ્ત ગુજરાતમાં કરી। હાજર પ્રકારની પ્રવૃત્તિઓની અંદર એ લોકો ભાગ લીધા હતા એમના વિશે જણાવો। ઘણી બધી સેવા પ્રવૃત્તિમાં અમે ભાગ લઈએ છીએ, ઘણી બધી સેવા પ્રવૃત્તિમાં ભાગ લેવડાવીએ છીએ। અમારા ગ્રુપ હરિકૃષ્ણ સેવા ગ્રુપ સ્પોન્સર ઘણી બધી ગ્રુપમાં થાય છે અને વિકલાંગ લોકોની ખૂબ ભાવથી અને દિલથી સેવા કરી એ બદલ અમે ખૂબ આનંદમાં છીએ। અને અમારા વિકલાંગ લોકો અને સમસ્ત જે પરિવાર લોકો આવ્યા એ બધા પણ ખૂબ આનંદમાન, ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ અમે માણ્યો છે।